ભાભી તમારા પિયર વાળા આજે સાંજે આપણે ઘરે જમવા આવવાના છે 45 જણા. બાપ રે બાપ ભાભી, મને તો એ જ વિચાર આવે છે કે તમે એકલા તો કેટલું કરશો બોલો. 45 જણાની રસોઈ તમારે એકલાને જ કરવાની. અરે ના 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 સાસુમાં, તમને યાદ છે ગયા અઠવાડિયે મેં તમારી બધાની રસોઈ બનાવી હતી તો મારે એમાં 3 કલાક થયા હતા. ત્યારે તમે મને શું કીધું તું? તારી કરતા તો તારી ભાભી સારી, 1 કલાકમાં રસોઈ કરી દે. અને તમને યાદ છે મેં મેક્સિકન ફૂડ બનાવ્યું હતું ત્યારે તમે મને એવું કીધું હતું આમાં તો મીઠું જ નથી. અને કદાચ આજે ભૂલમાંથી મારાથી મીઠું વધારે નખાઈ ગયું, ઝાડા કરી દીધા તો ભાભીના પિયર વાળાને. ના 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 ના, મારે કોઈ એવું રિસ્ક નથી લેવું. ભાભી તમે એકલા જ રસોઈ કરજો. હા, શું કીધું તમે? તમારે ચા પીવી છે? હા તો આ મારી ચા બની જાય ને એટલે તમે આની આ તપેલીમાં ચા બનાવી લેજો. કારણ કે શું છે, તમને મારા હાથની ક્યાં ચા ભાવે છે ભાભી? કારણ કે તમે તો એવું કહેતા હોય કે તું તો એકદમ ફિક્કી ફિક્કી ચા બનાવે છો, એટલે હું તમારું મોઢું બગાડવા નહીં માંગતી, એટલે તમે જ તે જાતે બનાવી લેજો. ભાભી મેં છે ને શાક સુધારી નાખ્યું છે તો તમે રસોડામાં જઈને છે ને ચેક કરી લેજો બરોબર તો સુધાર્યું છે કે નહીં. કારણ કે શું છે, તમારે શાક વઘારવાનું છે ને એટલે મેં કીધું. ના 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 સાસુમાં, તમને યાદ છે મેં એક દિવસ 3-4 કામ હારે હાથમાં લીધા હતા તો તમે શું કીધું તું? તને તો કઈ આવડતું જ નથી, એક કામ એક જ ટાઈમ પર લેવાનું. તો પછી 3-4 કામ એક સાથે હું કેવી રીતના કરી શકું સાસુમાં?